લાઠીમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જોશી અને કાયદા મંત્રીની હાજરીમાં વિધિ સંપન્ન. લાઠી ખાતે નવનિર્મિત અદાલત ભવનનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જોશી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને અમરેલીના માનનીય ડિસ્ટ્રિક્ટ જજ બ્રહ્મભટ્ટ સાહેબ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી નિર્માણ પામેલા આ અત્યાધુનિક સુવિધાયુક્ત કોર્ટ બિલ્ડિંગને જસ્ટિસ જોશીએ રિબિન કાપીને ખુલ્લું મૂક્યું હતું. આ નવું ભવન ન્યાયિક પ્રક્રિયાને વધુ સુવિધાજનક બનાવશે તેવી અપેક્ષા છે. આ શુભ અવસરે ગુજરાત સરકારના સચિવ, અમરેલી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ બુખારી સાહેબ, ઇન્ચાર્જ જજ મુલતાની, અમરેલી જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક, તમામ તાલુકાના જજ સાહેબો, વિવિધ બાર એસોસિએશનના પ્રમુખો, વકીલ ભાઈ બહેનો, લાઠી પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ, મામલતદાર રાજ્યગુરુ, સરકારી કચેરીઓના કર્મચારીઓ, શાળાના બાળકો, આંગણવાડી બહેનો અને સ્થાનિક આગેવાનો સહિત વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.